છે ને 10 દિવસે કાળુભાનું પાણી આવે, 10-15 દિવસે એકવાર આવે, મહિનામાં 2 એકવાર પાણી આવે. તો લોકો એનું પીવાનું પાણી ભરી લે અમારા ગામમાં, પછી એને ચલાવવાનું હોય 15 દિવસ, ક્યારેક 15 દિવસે ન હોય તો મહિનામાં એકવાર પાણી આવે. તો બધા ટાંકા બહુ એક્સ્ટ્રા રાખે ગામમાં અને પાણી ભરી લે, એને ઝાડવાને ફૂલ પાઈ દે જ્યારે પાણી આવે ને ત્યારે. તો આજે પાણી આવ્યું છે તો અહીંયા મેં નળ શરૂ કરી દીધો છે. એટલે એ તો નળ ડાયરેક્ટ ટાંકામાંથી આવે છે, પણ અમે છે ને એવી રીતના એના જો આ પાઇપ એક્સ્ટ્રા દોડાવેલી છે એ અહીંયાથી અંદરથી આવે છે. તો આ મેન પાણીનું છે, પાણી આમાં આવીને આ બ્લુ પાઇપ જો એમાં જોઈન્ટ કરી દીધી. એટલે એ પાણી અત્યારે આ ટાંકામાં ભરાય છે અને ત્યાંથી નળ આપ્યો છે ત્યાં. એટલે બધા ઝાડવા પાઈ લેવી અને એક જો એક્સ્ટ્રા ટાંકો છે. લગભગ અમારા ગામમાં બધાને ઘરે એક્સ્ટ્રા ટાંકા છે. આ ભૂ ટાંકા અહીંયા કોઈને ત્યાં ન હોય, પણ બધા આવી રીતે એક્સ્ટ્રા ટાંકા રાખે. પછી એમાંથી પાણી પીવાનું. અને અમારે જે અહીંયાનું પાણી આવે ને એ મોળું આવે છે, એટલે કપડાં આપણા બગડી જાય ને હરખું રહે ને, લોકો એ વાપરે ને પીવે. એવી રીતનું અમારા ગામમાં છે. અત્યારે અમે છે ને ગામની ટૂર કરાવવા માટે નીકળ્યા છીએ. તમને અમારું જૂનું ગામ બતાવો. અત્યારે અમે નવા પ્લોટમાં રહીએ, પણ આ જૂનું ગામ છે. અને આ સૌથી જૂનો કૂવો ગામનો. અહીંયા બધા બહુ પાણી ભરતા. હવે તો પ્લોટનો કૂવો, પણ હવે તો બધા કચરો જ નાખે છે. કૂવો બુરાઈ ગયો હાવ એટલે હાવ બુરાઈ ગયો. હાલો હવે આગળ જશું પપ્પાની સ્કૂલે. ભાવનગરના રાજાએ દવાખાનું બનાવી દીધું હતું, એટલે એના ટ્રસ્ટમાં હાલતું હતું રજવાડા વખતનું. પછી હળવું અત્યારે તો હવે પોસ્ટ ઓફિસમાં યુઝ થાય છે. જો એની ડિઝાઇન ઉપર, એના એ પથ્થર, એનું બારી જો સેમ હજી બધું એનું છે. કેટલા વર્ષો ત્યાં દેશ આઝાદ ત્યાં પહેલાંનું છે. એમનેમ છે, ભાવનગરના રાજાએ બનાવેલું છે. કેટલા એવું ને એવું છે. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા છે પપ્પાની સ્કૂલમાં. પપ્પાની અહીંયા ભણતા, પપ્પા ને કાકા બે ભણતા. પણ અત્યારે તો અહીંયા કોણ છે ખબર? જો બતાવું, બિલાડી એ આટા મારે છે, કેમ કે બે છે આ. અને અત્યારે આ છે ને સ્કૂલ ખંડેર બની ગઈ છે, તાળા મારી દીધા છે. અંદર એ બધું કચરું ને કચરું, ખાલી બિલાડીને જ એન્ટ્રી છે. અને આ પપ્પાનો આ ક્લાસ હતો ને, આ નળિયા પડ્યા ને એની આ બાજુનો ક્લાસ હતો પહેલી વખત, અને ઓલપા ઓફિસ હતી. પછી બીજા ધોરણમાં આવી ને એટલે એ આ રૂમમાં. એમાં તો અંદર જવાય એવું છે. હાલો બતાવું તમને અંદરથી. અહીંયા કંઈક લખેલું છે ઉપર, મન રૂપે હાથી તે વિવેક. મન રૂપી હાથીને વિવેક વડે અંકુશમાં રાખી શકાય છે. ઓહો, હા અહીંયા બેસતો હું જો આ ક્લાસનું બોર્ડ. ક્લાસનું બોર્ડ આ જગ્યાએ બેસતો એક્ઝેક્ટ. અહીંયા બેસતો અહીં બેસતો બધું એમને છે, પણ ક્લાસની અંદર ઝાડવું ઉગી ગયું. ઉપર કાંઈ નહીં. બારી દિવાલો એમને છે, સ્વિચ બોર્ડ હજી એમને છે. પણ એક વસ્તુ બની એવી કામ, રૂમ કઈ મોટો લાગતો તો નાનો લાગે છે. એનું કારણ હું તમે કહેજો. તો કેટલો મોટો હતો? હવે જો આમ ક્લાસમાં શરૂ એન્ટર થતા જ પતી જાય. ત્યારે મોટો એટલે લાગતો, આપણે અવડા હોય નાના એટલે આ રૂમ મોટો લાગે. હવે આપણા મોટા થતા રૂમ હાવ નાનો લાગે. લાગવા મળ્યો. એનો જ રૂમ છે. અને બારી લાકડા ની બધું એમને ટેક્યું. હાલો તો બીજી રૂમ બતાવું. ગાડી બે રૂમ ની બહાર આવી ગઈ અમને જોવા માટે કે આ કરે છે. હું ભાઈ તમારી જગ્યા છે, તમે રહેજો, અમે વિડીયો ઉતારીને વહી જઈએ. જો હવે આ રૂમમાં ઉપર ચડું છું. આની પાછળ એક રૂમ છે, ખંડેર બની ગઈ છે. અચ્છા, ઓફિસ હતી ને. અને આ મંદિર, આ ઓસરી હતી જો અહીંથી આ આખી ઓસરી. પછી આ રૂમ અને ઓલો રૂમ ઓકે. આ મોટો રૂમ હતો. આમાં બધે આ ઓસરીમાં જો લાદી હજી એમને છે, કોકે થોડી કાઢેલી છે. નહીં, આ લાદી તીકોડે નાખેલી. આ નહોતી, તે પાણાની હતી લાદી, પથ્થરની આવે ને. અને અહીંયા એક એન્ટ્રી લાગે. અહીંથી જ મેન હતી, ઓલા પણ નહોતી. ઓકે, આ મેન ગેટ જ અહીંયા હતો. ઓકે. એટલે આવતી વેત જ આ ઓફિસ હતી. જો ઓફિસમાં બોર્ડ બધું છે. દિવાલો કેટલી જાડી, ધોરણ, સંખ્યા ને એવું બધું લખ્યું છે. તારીખ પપ્પા અહીંયા 71 લખેલું છે. બોલો તારીખ 27/1/72. હા 27. આ જો એકડો છે અને આ 72 એ તારીખ લખેલી છે. ત્યારનો બોર્ડની ડિઝાઇન, મીટર લટકે, બધું એમનેમ છે. દુઃખ થાય હો જ્યારે આમ આપણે ભણતા હોય, સ્કૂલ તૂટી જાય ને. ત્યાં હું જે ભણતા ને મારી વખતની સ્કૂલ આનાથી ખરાબ હાલતમાં છે અત્યારે, તૂટેલી પડી છે. પપ્પાની સ્કૂલ એવી રીતના થયું. બંનેની સ્કૂલ હાવ તૂટી ગઈ ને. ત્યાં જાય ને એટલે એમ થાય કે ક્યાં આમ આપણે મોટા થયા ના સ્કૂલ હાવ તૂટી ગઈ. બાકી બધા રૂમે એવી રીતના તૂટી ગયા છે. સ્કૂલે આવતા ને અહીંથી તો બધા છોકરા હનુમાન દાદાને પગે લાગતા. અને ત્યારે આ ડેરી મોટી જબરી લાગતી. પછી 25 વર્ષ પછી આવ્યો ને ત્યારે મને એમ થયું ડેરી નાની કેમ થઈ ગઈ, આમ બધું આનું આ છે, નાની કેમ. પછી યાદ આવ્યું હું મોટો થઈ ગયો એટલે ડેરી નાની થઈ ગઈ. બાકી હનુમાન દાદા એના જ છે.
એને આ દાદર ત્યાં ચડતા હશે. અત્યારે તો હાવ નાના એવા લાગે. વળી તો કેવું ટંટણિયા વળી ત્યારે તો. હા પપ્પા ત્યારે ભણતા. હાલો તે હવે આગળ ગામ બતાવું તમને. હવે મને છે ને આ ક્લાસમાં જવાની ઈચ્છા છે. જાઉં છું, જોઉં છું, કંઈ હોય નહીં તો ડરાવનું. કેમ કે આ તો હાવ પેક પડેલા છે દરવાજા ને બધું. અંદર કંઈક ગમે ઈ હોય શકે, કોઈ જાય નહીં એટલે જો આવી રીતના બાંધી દીધું છે. અહીંયા એક જીવડું મળ્યું કરો ને સીધું કંઈ છે લાકડી બાકડી. લાકડી છે જો ને આ લાકડી કેવડી જો મરી ગયેલું છે નકર ઈ કેટલું મોટું છે. એવું જ હોય. વિડીયો જોજો છેલ્લે સુધી, મજા આવશે. ગામમાં અલગ અલગ વસ્તુ તમને બતાવીશ. આ જો રામાપીરનું મંદિર છે અને અત્યારે તો દર્શન બંધ લાગે છે, પણ ગઈકાલે સાંજે અમે અહીંયા જમવા આવેલા આ મંદિરમાં અને ઈ વ્લોગમાં મેં તમને દર્શન કરાવી દીધા છે. એટલે હવે હું આગળ જ નીકળું કેમ કે અંધારું થતું જાય છે ને મારે જે આમાં ઘણા બધા ગામની એવી વસ્તુ બતાવવાની છે કે પહેલાં એની ડિમાન્ડ બહુ હતી ને હમણાં હાવ લુપ્ત થતી ગઈ છે. અને આ જે સ્કૂલ છે ને એ છોકરીઓની હતી, પણ આ અત્યારે એટલી ખરાબ હાલતમાં છે ને કે દિવાલો કરતા મોટા મોટા ઝાડવા અંદર થઈ ગયા છે, તો અંદર જવાય એમ જ નથી. હું થયું ગાય એવી તો આમાં તો અંદર એન્ટ્રી લેવાય એમ જ નથી કેમ કે તમે જુઓ ઝાડવા જેટલા મોટા મોટા થઈ ગયા. હવે ખાલી એમાં દિવાલો જ વધી. અને સ્કૂલની સામે આ બીજી અમારી પપ્પાની સ્કૂલ અને આ હતી હવેલી, પણ હવેલી અત્યારે હાવ બંધ છે ને આગળ લઈ ગયા એને ટ્રાન્સફર કરી. આગળ મોટી ને વ્યવસ્થિત બહુ મસ્ત હવેલી બનાવી, પણ અત્યારે આમાં તો એમને પડી લાગે છે. આ પપ્પા સ્કૂલમાં એક દિવાલ છે જો ચડીને બતાવું તમને, એમાંય દરવાજો બંધ છે, અંદર જવાય એમ જ નથી, એટલા ઝાડવા થઈ ગયા છે. અને આ બધા મકાનો જો એમનેમ પડેલા છે, અહીંયા કોઈ રહેતુંય નથી. અમારું ગામ છે બહુ મોટું, અહીંયા કેટલા 12 ગામનું હટાણું હતું ને. હા બહુ બધા આવતા. આ બધી અહીંયાથી દુકાનો ચાલુ. અહીંયા બધે દુકાનો જ હતી પેલા, અહીંયા બેસતા બધા આજુબાજુ અને અહીંયા બધા ગામના લોકો ખરીદવા હતા, પણ અત્યારે હવે જો ખંડેર બનતું જાય છે. આ જો ખડકી પડે છે પછી અંદર કાંઈ નથી, બધું દિવાલ તૂટી ગયેલી. જો આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હતું, આખા ગામમાં સારામાં સારું મકાન ગણવીને તો એટલું મસ્ત હતું. અહીંયા અમને બહુ આવતા ધૂનું લેવા. જો હનુમાન દાદાની ડેરી હતી, ઓલા પણ આખે આમ મોટો હોલ ને બહુ સ્ટાઇલ બાઇલ ને એટલું રૂપાળું મંદિર હતું, મજા આવતી. ધૂનું લેવા બહુ આવતા આમાં. આ બધી મંદિરની જગ્યા છે, દિવાલ ને એવું બધું અંદર તો આમ જવાય એવું નથી, પણ બીક લાગે એવું છે અંદર, એટલા મોટા ઝાડવા છે. આરસીસી રસ્તા જોયા, ડામરના રસ્તા જોયા, પણ ગામડાના રસ્તા બતાવું જો આ પ્યોર આમ છાણના છે આ રસ્તા. એન્ટ્રી કેવી મસ્ત. અમે અસલીમાં અમારું ઘર બતાવવા જાવી છે જૂનું. ચિંતા આ છે ને આ આપણું જૂનું ઘર હાવ, એટલે દાદાનો મારા પપ્પા એટલે દાદાનો જન્મ આ જગ્યાએ થયો, પછી મારો જન્મ એકડે બીજું ઘર જૂનું હતું ને ન્યા થયો. ટૂંકમાં પહેલા અહીંયા રહેતા. દાદાનો જન્મ આ જગ્યાએ થયો. જો અહીંયા મકાન હતું, અત્યારે તો આ બધું ફરથી રિનોવેશન થઈને પાછું બનીને પાછું ઓલું થઈ ગયું. એટલામાં હતું એ મને ખબર છે શેરીમાં. આ શેરી પતી જાય અત્યારે. જો આ મકાનમાં અહીંયા ભેંસું છે અને અત્યારે ભેંસ દોવાનો સમય થઈ ગયો છે, પણ આ ઓરિજિનલ ઘર. આ અમારા ગામનો છોરો છે, સોરો એમ કહો ને, રામજી મંદિર. અચ્છા રામજી મંદિર. અહીંયા એક બાપુ રહેતા હતા, બહુ ખાસા બાપુ હતા, દેવ થઈ ગયા અને ઘણું થઈ ગયું, 15 વર્ષ થઈ ગયા. પછી અહીંથી આખી જૂની બજાર શરૂ થઈ ગઈ. આ મતલબ બધી દુકાનો લાગટ એટલે લાગે. આમાં હતી પણ થોડી પારવી હતી, આમાં તો પછી લાગટ લાગે. આ મેન વિસ્તાર હતો બરોડા. સુરતની બરોડાની ગલ્લી હતી, આમ બધા નીચે વખ બે હતા, બાકી ફોર વ્હીલ જાય એટલી જગ્યા છે, તો આ હેઠે વખ બે હતા બધા બાજુ. તે વાહન નહોતા ને એટલે હાલીને આવે બધું. છે ને એક બોર્ડ છે દાનગી ગેવ ની જગ્યા અને ક્રાકસ ગામ, તો આ ઈ મંદિર છે. ચાલો ત્યાં જઈએ. પહેલું જ મકાન ખંડેર છે. બાળકો જો બધા રમે. અરે વાહ, શું રમે છે? પકડ દો, કબડ્ડી રમો હે? એ વાહ, જો દાન બાપુની જગ્યા. અને આ છે એ મેન શેરી જે આ 12 ગામનું હટાણું હતું. જો આ અહીંયા બધી દુકાને ખરીદેલું છે. અહીંયા શોપ પુસ્તક ને એવું મળતું, ચોપડા, બુકો, નોટબુકો ને એવું. પછી અહીંયા છે ને આ દુકાન બધું કરિયાણું હતું, બધું ચા ખાંડ આ તે બધું કરિયાણા ને બહુ મોટી દુકાન. અહીંયા પછી આ દુકાન છે ને એ કટલેરી નથી. બોલો, એ વખતે કટલેરીની દુકાન એટલે ટોટલ છોકરીઓ બોકરીનું જે જોતું એ બધું અહીંયા મળતું કટલેરીથી, બહુ મોટી. પણ અત્યારે તાળા લાગી ગયા વર્ષોથી. અહીંયા વાસણની દુકાન હતી, ટોટલ લગ્ન પ્રસંગના વાસણ અહીં મળી રહેતા, એવડી મોટી.
બધું બદલી ગયું હતું. મિત્રો જે વિડીયો જોવો છો તો પ્લીઝ લાઈક કરી દેજો વિડીયોને, અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મને થોડીક બીક લાગે છે પણ હું બોલી ગયો. આ મકાનમાંથી ગાય નીકળે. હું અહીંયા ફરસાણની દુકાન હતી. આ કોર્નર હતો, અહીંયા દરવાજો હતો. ફરસાણની દુકાન હતી, બહુ ટોપ ફરસાણ બનાવતા. બધી જ વસ્તુ, પેંડા, કળીન, ગાંઠિયાની એ વખતે બહુ લેતા બધા. છે ને અહીંયા બેસીને એક્ઝેક્ટ આ જ જગ્યા છે. અહીંયા બેસીને હું શાક વેચતો. અમારે વાડી હતી એટલે વાડીમાં ગુવાર અને રીંગણા ને બીજા એવા શાક હોય ને, 2-3 શાક હતા એ હું અહીંયા બેસીને વેચતો. પછી પપ્પા અહીંથી ગયા હતા મુંબઈ થોડાક વખત રહ્યા, અને ત્યાંથી પછી સુરત શિફ્ટ થયા, અને ત્યારથી અત્યાર સુધી અમે સુરત જ છીએ. અહીંયા એક ચિરાગભાઈની દુકાન હતી. ત્યાં અમે શું કરતા ખબર, અમે સિંગ ખેંચાઈ જાય પછી ઓલી ખેતરમાં વીણાઈ જાય પછી થોડીક વધી હોય ને એ અમે વીણવા જાવી, અને એ વીણીને અહીંયા વેચી નાખવી. અહીંથી ખજૂર ને ડાળિયા ને એવું આપતા. ટૂંકમાં અમે સિંગ હલ્લો કહેતા ને હલ્લો એ હલ્લો કરીને અહીંયા આપી જતા. અમારે છે ને પેલા ઘરે અલગ ડેલો હતો, એ ડેલો જો અહીંયા અમે વેચી દીધો, અને અમારો આ જૂનો ડેલો છે, પીળા કલરનો હતો, એને કલર અલગ કરી દીધો. હા, આ ડેલો અમારો છે. પછી અમે કર્યો અહીંયા નવો કર્યો લોખંડ. હા, આ અમારો ડેલો છે. અને અહીંયા ઉપર લખ્યું હતું શંભુ દાદા સુરત ગયા છે, મીટર બંધ છે લખ્યું હતું ને. હા, એટલે કલર બદલી ગયો, પણ આ અમારો હતો ડેલો. અને હવે જ આવી છે પપ્પાનો જે જન્મ થયો ને, ઈ જે ઘરે અમે રહેતા ને ઈ ઘરે જ આવી છે. પેલો છે ને એ એક બાવળિયો હતો અમારા વાડીએ, બાજુના ખેતરમાં વાળી, એને અમને વેચાતો આપ્યો. એના પાટિયા પડાવ્યા અને એ ડેલો બનાવ્યો તો મને યાદ છે. બહુ વર્ષો વાપર્યો. અને પછી આ અચ્છા. અને હવે જ આવી છે આ શેરીમાં અમારું મકાન જૂનું. અને જૂનું જે મકાન છે ને ત્યાં તો તમને બતાવું. એના પછી એક આપણા ગામના એક છોકરો છે, એનો બર્થડે છે, એટલે ત્યાં ઇન્વિટેશન આવ્યું છે, તો ત્યાં સેલિબ્રેશન માટે જવાનું છે. તો કેક કટિંગ કરીને પછી ઘરે જવાનું છે ને પછી રસોઈ કરીને પછી મમ્મી ફ્રી થાય, એટલે એવી રીતનું આયોજન છે. જો આ જગ્યા છે, આ આખું ખંડેરું થઈ ગયું. એટલે સામે મકાન હતું, અને મને જેવું તેવું યાદ છે એ મકાન. હા, એટલે મારો જન્મ સ્થળ અહીંયા મારો જન્મ થયો. અને ઓલું બતાવ્યું ને ત્યાં મારા પપ્પાનો જન્મ થયો હતો. હા, તો આ મકાન હતું. અત્યારે ત્યાં મકાન નામે કાંઈ નથી, પ્લોટ ઓનલી. અને કોક પાસે ટાઈમ હોય ને તો અહીંયા ખોજ જો હતા ને મારા દાદાએ કંઈક ડાયટું બેઠું હોય ને તો તમને મળી જાય. થોડોક ભાગ અમને આપી દેજો, મહેનત કરી એનો રાખી લેજો. થોડોક આપજો, કેમ કે દાદાએ ઘણા ડાયટા હશે આ. એટલે મકાન પડી ગયું છે, એટલે કોકે ખોદીને કાઢ્યું નહીં હોય ને સોનું તો અંદર હશે. અમે નથી ખોદ્યું, એટલે હશે તો ખરા જ ત્યાં. અને હવે એક મંદિરે જઈએ છીએ, ગુજરાતી પરિવારના કુળદેવી છે અમારા ગામમાં, તો અંદર જઈએ. આ ગામનો જૂનો ટાંકો, આમાંથી પાણી આવતું. હવે તો અલગ ટાંકો બની ગયો છે, એની ઉપર આપણે ચડાતા ગયા વર્ષે. અત્યારે થઈ ગયું છે અંધારું, પણ છેલ્લી વસ્તુ અમારા ગામનું બસ સ્ટેશન બતાવી દઉં. બસ આ જ છે બસ સ્ટેશન. આ બેહવાની જગ્યા નથી, કાંઈ નથી, ખંડેર જ છે. આ અમારો ડેપો છે, બસ સ્ટેન્ડ. આની અંદર 82 બસ નીકળતી, અડધી આમ ને અડધી આમ, ટોટલ 82 બસનું આખું લિસ્ટ કર્યું હતું, કઈ બસ કેટલા વાગે આવશે એવું બોર્ડ. અત્યારે કાંઈ નથી ને, અત્યારે ખાલી 10 બસ આવતી હોય. અને આ અમારા ગામનો મેઇન રોડ છે. ચાલો તે અત્યારે હું ને જનક જઈએ છીએ, સાંજ પડી ગઈ છે, બર્થડે પાર્ટીમાં જઈને આવીએ પછી જમવા બેસશું. ફાઇનલી જો નક્ષના ઘરે પહોંચી ગયો, મસ્ત ડેકોરેશન કરેલું છે ને. અમારા ગામમાં કેક મળે નહીં પણ બહારથી લઈ આવ્યા. કેમ છે? હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. અને જો બધા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો તે હવે કેક કટિંગ શરૂ કરીએ. ગાઈસ તો સેલિબ્રેશન કરીને ઘરે વી આવે છે, મમ્મી બનાવે છે રોટલા. મમ્મી હેનું મેનુ છે આજ? મેનુ શું છે? મેનુ છે ભીંડાનું શાક અને રોટલા. અને રોટલા, ભાખરી, મરચાંની ચટણી. વાહ વાહ વાહ. એમાં શું છે, 2 દિવસથી થોડીક ભાખરી ફીક્કી પડતી હતી. એમ તો હું ઘી સાથે ભાખરી ખાઉં છું, પણ હજી આમ તીખાશ ઘટતી હતી, એટલે આજે ચટણી બનાવી દીધી મમ્મી. એટલે કાલ સવારની ભાખરી ખાવાની બહુ મજા આવવાની છે. આવતીકાલનો વ્લોગ ખાસ જોજો, કાલે જવાનું છે ચિત્તલ, એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલાય નહીં. ગાઈઝ અમારા ગામની ગૌશાળાનો વિડીયો જોવો હોય ને તો અમે ગયા વર્ષે ગયેલા ત્યારે ઉતારેલો. આજ તો તાળા માર્યા હતા એટલે ત્યાં જવાયું નહીં, પણ બાજુનો વ્લોગ હું સજેસ્ટ કરું છું, ખાસ એ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.